નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝના ઇન્સ્ટાગ્રામ લાઈવમાં આપનું સ્વાગત છે। 2024નો અંતિમ દિવસ અને 1.5 કલાક બાદ 2025નો પ્રથમ દિવસ, એટલે કે 12 વાગ્યા પછી નવો દિવસ બેસી જતો હોય। અંગ્રેજી તારીખ અનુસાર 2025ની શરૂઆત થશે અને 2024નો આજે જ્યારે અંતિમ દિવસ હોય ત્યારે પોલીસ દ્વારા અહીંયા વાહન ચેકિંગ જે છે તે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર જે બ્રિજ છે ત્યાં સોલર પેનલની નીચે સી ડિવિઝન ના એસીપી અને અકોટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા અકોટા પોલીસ સ્ટેશનના જે પોલીસ સ્ટાફ જે છે તેઓ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જે વાહન ચાલકો પાસે જે વાહનો ચલાવવાના દસ્તાવેજો ન હોય અથવા તો કોઈ શંકાસ્પદ જે વસ્તુ, ખાસ કરીને જ્યારે નવું વર્ષ હોય ત્યારે નવા વર્ષ નિમિત્તે લોકો મોટી સંખ્યામાં અલગ અલગ જે ફાર્મ હાઉસ હોય ત્યાં પાર્ટીઓ કરતા હોય છે। આપણી સાથે જે એસીપી સી ડિવિઝનના જે એસીપી છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। અશોક રાઠવા સર સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી સર, શું કહેશો? 24 એટલે 2024નો અંતિમ દિવસ અને 1.5 કલાક બાદ 2025નો પ્રથમ દિવસ 1.5 કલાક પછી છે અને પોલીસ દ્વારા સમગ્ર વડોદરા શહેરમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું, શું કહેશો? 2024નું જે યર છે જોર્જિયન કેલેન્ડર મુજબ એ અત્યારે અંત થઈ રહ્યું છે અને આજના 12 વાગ્યા પછી 2025નું એટલે કે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે। તો આખા વિશ્વમાં એનું સેલિબ્રેશન થતું હોય છે અને એ મુજબ છે ભારતમાં અને આપણા વડોદરા શહેરમાં બી યુવાધન છે આનું સેલિબ્રેશન કરવા માટે આતુર હોય છે અને આ જે સેલિબ્રેશન છે એ જે યુવાધન છે બીજા લોકો છે શાંતિપૂર્ણ મનાવી શકે અને બીજો કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એના માટે અમારા શહેર પોલીસ કમિશનર દ્વારા અગાઉથી પાર્ટી પ્લોટ્સ અને બીજા હોટલના જે માલિકો છે એની મિટિંગ કરવાનું કીધું હતું। એમાં મિટિંગો લેવામાં આવી અને સમજાવવામાં આવ્યા હતા અને એ અનુસાર બીજો કોઈ બી અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ જે સઘન પોલીસ પેટ્રોલિંગ રાખી અને અમુક જગ્યાએ વ્હીકલ ચેકિંગ છે કરી રહ્યામાં આવે છે। શંકાસ્પદ ઇસમો કોઈ પાર્ટી કે એવું કશું કોઈ મળી આવ્યું હોય? અત્યારે તો વ્હીકલ ચેકિંગ ચાલી રહ્યું છે, પરંતુ જે અત્યારે જે સામાન્ય જનો છે એ બધા અહીંથી પસાર થઈ રહ્યા છે। કોઈ પણ શંકાસ્પદ આવે તો અમે સાઈડમાં કરી અને ચેક કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી એવું કોઈક મળ્યું નથી કે કંઈક લિકર કે બીજું કંઈક લીધેલું છે। અચ્છા, હાલ અત્યાર સુધી કોઈ શંકાસ્પદ ઇસમો અથવા તો શંકાસ્પદ કોઈ દારૂની પાર્ટીઓ ચાલતી હોય અને સાથે સાથે નશીલા પદાર્થોની હેરાફેરી, નવું વર્ષ હોય અથવા તો કોઈ તહેવાર હોય ત્યારે આ બધી વસ્તુઓ થતી હોય છે। પણ હવે 2024નો આજે અંતિમ દિવસ ડિસેમ્બર 31 છે, 31મી ડિસેમ્બર છે અને આવતીકાલે એટલે કે 1.5 કલાક પછી 12 વાગ્યા બાદ દિવસ બદલાઈ જતો હોય છે, એટલે તારીખ બદલાઈ જતી હોય છે અને 2025નું જે નવું વર્ષ છે તે નવા વર્ષની શરૂઆત થશે। ત્યારે આપ જોઈ શકો છો કે પોલીસ દ્વારા જે વાહનોના જે જરૂરી દસ્તાવેજો હોય, આમાં કેવું થતું હોય કે જ્યારે પોલીસ તો ચેકિંગ કરતી હોય છે પણ આવા ચેકિંગ દરમિયાન ભાગ્યે જ લોકો ઝડપાતા હોય છે, કેમ કે હવે લોકો પણ સ્માર્ટ થઈ ચૂક્યા છે અને લોકો હવે જાગૃત પણ થઈ ચૂક્યા છે કે જો આપણે ઘરની બહાર નીકળીએ તો એક તો લાયસન્સ વગર આપણે ગાડી ન ચલાવવી જોઈએ અને સાથે સાથે જો અગર આપણે ગાડી લઈને નીકળતા હોઈએ તો જે લાયસન્સ હોય કે પછી જરૂરી દસ્તાવેજો એટલે કે આરસી બુક હોય કે પછી વાહનનો વીમો હોય કે બધી પીયુસી હોય, એ તમામે તમામ જે કાગળો એ છે તે કાગળો આપણે સાથે લઈને ફરવા જોઈએ। જો આપણે સાથે લઈને ન ફરીએ અથવા આપણી પાસે ન હોય તો પોલીસ કાર્યવાહી કરે। અગર જો આપણને પોલીસ પકડે તો પછી આપણે ઓળખીતા જે પણ હોય પોલીસ ડિપાર્ટમેન્ટમાં હોય કે પછી કોઈ પણ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ ઓળખીતા હોય ત્યારે તેઓનો સંપર્ક કરવો પડે અને આપણી ગાડી કઈ રીતે છૂટે તે દિશામાં કામગીરી કરતા હોય છે। પણ હવે જે લોકો પણ ખૂબ જ જાગૃત થઈ ચૂક્યા છે અને લોકોને પણ ખબર છે કે જ્યારે નવું વર્ષ શરૂ થતું હોય એટલે સમગ્ર શહેરમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવતું હોય છે અને જો ઝડપાઈ ગયા તો પછી આપણી ઉપર કેસ બને, એટલે નશીલા પદાર્થોની લોકો હેરાફેરી આ સમય દરમિયાન કરવાનું ટાળતા હોય છે, કેમ કે એમને ખબર હોય કે પોલીસનું ચેકિંગ ચાલતું હોય। આપ જોઈ શકો છો કે કેટલી ઓવર સ્પીડમાં આ વાહન ચાલક પોતાની જે કાર જે છે તે કાર લઈને નીકળ્યો છે। હવે પોલીસ દ્વારા છે ને સીસીટીવી તો લગાવવામાં આવ્યા છે, જો આવા ઓવર સ્પીડમાં જે વાહન ચાલકો પોતાના વાહન લઈને જતા હોય ત્યારે તેઓના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવી જોઈએ। આ ભાઈને ઊભા રાખવામાં આવે છે પોલીસ દ્વારા અને કદાચ એમને ઓળખે છે એવું લાગે છે, એટલે પોલીસ દ્વારા
જે ગાડી છે તે ગાડી જવા દેવામાં આવી છે. કદાચ અમુક વાહન ચાલકો પોલીસને પણ ગાંઠતા નથી તેમ લાગી રહ્યું છે. તેઓ દ્વારા હાથ કરવામાં આવે છે, તેઓને સાઈડ પર ઊભું રહેવાનું કહેવામાં આવે છે. તેમ છતાં પણ વાહન ચાલકો પોતાના જે વાહન છે તે વાહન સ્પીડમાં લઈને નીકળી જતા હોય છે. પણ પોલીસની કામગીરી છે. પણ એક વસ્તુ છે, પોલીસ છે ને જ્યારે કોઈ તહેવાર હોય ત્યારે પોલીસ 24 કલાક ખડે પગે રહેતી હોય છે. તેઓના ઘરમાં પણ કદાચ તેઓના મિત્ર વર્તુળોમાં જ્યારે લગ્ન હોય ત્યારે પણ પોલીસ, આપ જોઈ શકો છો કે પોલીસની જે ગાડી જે છે તે ગાડી અહીંયા આજે નવલખી મેદાન, જે અહીંયા જે એક દુષ્કર્મનો બનાવ બન્યો હતો, અહીંયા પણ સતત નવલખી મેદાનમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ ખાસ કરીને કરવામાં આવી રહ્યું છે. આ જે નવલખી મેદાન છે, નવલખી મેદાન એક એવું મેદાન છે કે જ્યાં કોઈને મોડી રાતના મારીને જો ફેંકી દેવામાં આવે તો પણ ખબર ન પડે, તેમ પોલીસ દ્વારા 24 કલાક અહીંયા જે પેટ્રોલિંગ જે છે તે પેટ્રોલિંગ કરવામાં આવતો હોય છે. હાલ એસીપી સી ડિવિઝનના જે એસીપી છે અશોક રાઠવા અને અકોટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે છે યોગેશ મકવાણા, તેઓ દ્વારા હાલ અહીંયા આ કદાચ એવું લાગે છે કે અંદર કોઈ ગયું હશે ફોર વ્હીલ લઈને, અને જે પોલીસની જે વાહન છે, પોલીસનું વાહન સતત પેટ્રોલિંગ અંદર નવલખી મેદાનમાં કરતું જ હોય છે. એટલે પોલીસનું વાહન ત્યાં હાલ અંદર પેટ્રોલિંગ કરવાના હેતુસર નવલખી મેદાન ખાતે પહોંચ્યું છે. હાલ અહીંયા જ્યારે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે કોઈ પણ શંકાસ્પદ જે ઈસમ જે છે અથવા શંકાસ્પદ કોઈ વસ્તુ નથી મળી આવી. અને અહીંયા જે બ્રિજ પર જે લોકો અહીંયા ખાસ કરીને નવા વર્ષ હોય કે પછી કોઈ પણ આડા દિવસો, આના પહેલાં પણ અમે જ્યારે લાઈવ કર્યું ત્યારે તિવારી મેડમ રાવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હતા, તેઓ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે અહીંયા અકોટા બ્રિજ પર કોઈને પણ બેસવા દેવામાં નહીં આવે. તેમ છતાં પણ અહીંયા હવાનો જે લુત્ફ છે તે લુત્ફ ઉઠાવવા માટે લોકો આવતા હોય છે. અને ખાસ કરીને સવારના થાકેલા પાકેલા હોય તો તેઓની ફેમિલીની સાથે પણ અહીંયા લોકો પધારતા હોય છે અકોટા બ્રિજમાં, ખાસ કરીને ઠંડી હવાનો લુત્ફ લેવા માટે. હાલ જ્યારે નવા વર્ષની શરૂઆત અને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા સમગ્ર વડોદરા શહેરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે અમે આપને આજે દ્રશ્યો બતાવે તે વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજના છે. કેમેરામેન અબરાર શેખ સાથે આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.